STD11 Sub Gujarati 13 પરાજયની જીત. સ્વાધ્યાય સોલ્યુશન. સ્વાધ્યાય. પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં આપો. તારક ચિહ્ન 1 સમ્રાટ અશોકે કયા રાજ્ય પર વિજય મેળવ્યો હતો? ઉત્તર સમ્રાટ અશોકે કોલિંગ રાજ્ય પર વિજય મેળવ્યો હતો. તારક ચિહ્ન 2 સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલ શીએ પડી. આ પંક્તિ કોનો નિર્દેશ કરે છે? Asterisk A સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલ શીએ પડી. આ પંક્તિ યુદ્ધમાં પરાજિત થયેલી કલિંગ નગરીનો ઉલ્લેખ કરે છે. તારક ચિહ્ન 3 વિજય પછી અશોકના મનમાં શો વિચાર સ્ફુર્યો? Asterisk A અશોકના મનમાં વિજય પછી થયેલા વિજયને જાતે જઈ જોવાનો અને મગધની તલવારની ધાર કેવી તીક્ષ્ણ છે તે જોઈ લેવાનો વિચાર સ્ફુર્યો. તારક ચિહ્ન 4 નૃપે મશાલચીઓને શી યાચના કરી? Asterisk A નૃપે મશાલચીઓને શિબિરમાં પાછા વળવાની યાચના કરી. તારક ચિહ્ન 5 ખડગ મ્યાન કરીને હાથમાં શું ધારણ કર્યું? Asterisk A ખડગ મ્યાન કરીને સમ્રાટે હાથમાં ધર્મની છડી ધારણ કરી. પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. તારક ચિહ્ન 1 સમ્રાટ અશોક પોતાની જીતને જીત શા માટે ગણતા નથી? Asterisk A સમ્રાટ અશોકે કલિંગ નગરી પર હુમલો કરીને જીતી લીધી હતી. કલિંગ પર વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકને પોતાની જીતને નજરોનજર જોવાની ઈચ્છા થઈ. અશોકે જોયું કે સમગ્ર નગરી સ્મશાનમાં ફેરવાઈ ગઈ હતી. ઠેર ઠેર મૃતદેહો પડ્યા હતા. જાણે સમ્રાટની વિજયગાથા આ શબોની લિપિમાં સમાઈ ગઈ હતી. આવો માનવસંહાર જોતા અશોકનું મન પશ્ચાતાપ અનુભવી રહ્યું હતું. સમ્રાટ અશોકને સમજાયું કે જે જીતથી માનવીના હૈયા ન જીતાય તો એ જીત શા કામની? તલવારની ધારથી મેળવેલા વિજયની હાર માં અશોકને પોતાની હાર પરાજયની પ્રતીતિ થાય છે. આ જીતથી ફક્ત સત્તા અને રાજ્યની સીમા વિસ્તારી શકાય છે જે કશા કામની નથી. આમ આ બધા વિચારો કરીને સમ્રાટ અશોક પોતાની જીતને જીત ગણતા નથી. તારક ચિહ્ન 2 કાવ્યાંતે અશોકની કઈ ઉદ્દાત ભાવના રજૂ થઈ છે? Asterisk A કલિંગ નગરી પર મળેલી જીત સમ્રાટ અશોકને ખુશી મળતી નથી. યુદ્ધમાં થયેલા માનવસંહારને જોઈ સમ્રાટ અશોકનું હૃદય દ્રવી ઉઠે છે. લોકોના જીવને બદલે મળેલી જીત એ જીત નથી પરંતુ હાર છે તે સમ્રાટ અશોકને સમજાઈ જાય છે. જે જીત માનવ હૃદયને જીતી ન શકે તે સાચી જીત નથી. સમ્રાટ માનવ હૃદયમાં વાસ કરવા ઈચ્છે છે. તે ખડગથી સત્તા વિસ્તારવાને બદલે જગતમાં કરુણા અને અહિંસાનો સંદેશ ફેલાવવા ઈચ્છે છે. સમ્રાટ અશોક બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે અને જગતભરમાં કરુણા અને અહિંસાનો સંદેશ ફેલાવે છે. કાવ્યાંતે અશોકની આ ઉદ્દાત ભાવના રજૂ થઈ છે. તારક ચિહ્ન 3 પરાજયની જીત શીર્ષકની યથાર્થતા સ્પષ્ટ કરો. Asterisk A પરાજયની જીત કાવ્યમાં સમ્રાટ અશોક પોતાની શૂરવીરતા અને પરાક્રમને કારણે કલિંગ નગરી પર વિજય પ્રાપ્ત કરે છે અને પોતાના વિજયને નજરોનજર નિહાળવા માટે નગરમાં જાય છે. ત્યાં તો તેને સ્મશાન જેવી કલિંગ નગરીના દર્શન થાય છે. ધરતી પર સર્વત્ર માનવ મૃતદેહો છવાયેલા હતા. એવું લાગી રહ્યું હતું કે જાણે સમ્રાટની વિજયગાથા આ શબોની લિપિમાં સમાઈ ગઈ હતી. આવો માનવસંહાર જોતા અશોકનું હૈયું પશ્ચાતાપ અનુભવી રહ્યું હતું. આ બધું જોઈને અશોકનું હૃદય પરિવર્તન થાય છે અને તેને સમજાય છે કે તલવારની ધારથી મેળવેલ જીતમાં તો પોતાનો જ પરાજય હોય છે.
તેને લાગે છે કે જે જીતથી મનુષ્યના હૈયા ન જીતી શક્યા તે જીત એ ખરી જીત નથી પરંતુ તેમાં માનવતાની હાર છે. આમ, સમ્રાટ અશોકના યુદ્ધ જીતવા છતાં તે સાચા અર્થમાં પરાજયની જીત છે. આ ઘટના પછી અશોક બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અહિંસાનો માર્ગ અપનાવી માનવ કલ્યાણના કાર્યો માટે લાગી જાય છે. આમ આ રીતે કાવ્યનું પરાજયની જીત શીર્ષક યથાર્થ ઠરે છે. પ્રશ્ન 3. મુદ્દાસર નોંધ લખો. તારક ચિહ્ન 1 કલિંગ નગરીની ઉદાસીનતા. તારક ચિહ્ન A. સમ્રાટ અશોકે કલિંગ નગરી પર આક્રમણ કરી તેને જીતી લીધી હતી. પોતાના વિજયને નિહાળવા સમ્રાટ અશોક નગરીમાં જાય છે અને તેને કલિંગ નગરી ભૂતાવળ સમી ભાસે છે. સ્મશાનવત થઈ ગયેલી કિંગ નગરીમાં ઉદાસીનતા છવાયેલી હતી. ઠેર ઠેર યુદ્ધની ભયાનકતા દર્શાવતા મૃતદેહો પથરાયેલા પડ્યા હતા. અહીં મોતે જાણે તાંડવ કર્યું હોત તેવું લાગતું હતું. પરાજિત નગરીમાં સ્મશાનવત શાંતિ અને ચૂપકીદી પથરાઈ ગઈ હતી. સમગ્ર નગરી જાણે આંસુ સારી રહી હતી. આમ, કલિંગ નગરી પર ઉદાસી છવાઈ ગઈ હતી. તારક ચિહ્ન 2 અશોકનું પાથરાલેખન. તારક ચિહ્ન A. અશોક એક મહાપરાક્રમી રાજા હતો. તેને કલિંગ પર ચડાઈ કરી અને યુદ્ધમાં વિજય મેળવ્યો. પોતાના વિજયને નજરોનજર નિહાળવા માટે તે કલિંગ નગરીમાં જાય છે. ત્યાં તો તેને સ્મશાન જેવી કલિંગ નગરીના દર્શન થાય છે. ધરતી પર સર્વત્ર માનવ મૃતદેહો છવાયેલા હતા. એવું લાગી રહ્યું હતું કે જાણે સમ્રાટની વિજયગાથા આ શબોની લિપિમાં સમાઈ ગઈ હતી. આવો માનવસંહાર જોતા અશોકનું હૈયું પશ્ચાતાપ અનુભવી રહ્યું હતું. આ બધું જોઈને અશોકનું હૃદય પરિવર્તન થાય છે અને તેને સમજાય છે કે તલવારની ધારથી મેળવેલ જીતમાં તો પોતાનો જ પરાજય હોય છે. તેને લાગે છે કે જે જીતથી મનુષ્યના હૈયા ન જીતી શક્યા તે જીત એ ખરી જીત નથી પરંતુ તેમાં માનવતાની હાર છે. અશોકને પશ્ચાતાપ થાય છે કે તેને સત્તા અને રાજ્ય વિસ્તારની લાલચમાં સેંકડો લોકોનો સંહાર કર્યો અને લાખો જીવન બરબાદ કરી નાખ્યા. તેના મનમાં પ્રશ્નો ઘૂંટાય છે કે શું આમાં મારી મહત્તા છે? આ મારો વિજય છે? શું આ ગૌરવ લેવા જેવું કાર્ય છે? આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા અશોક ધર્મના શરણે જાય છે અને બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અહિંસાનો માર્ગ અપનાવી માનવ કલ્યાણના કાર્યો માટે લાગી જાય છે. આમ આ રીતે જાગેલો કરુણા ભાવ તેને માનવ કલ્યાણના માર્ગે વાળી દે છે. તારક ચિહ્ન 3 યુદ્ધથી સામ્રાજ્ય જીતી શકાય છે, હૃદય નહીં. કાવ્યના આધારે આ વિધાન સમજાવો. Asterisk A. કલિંગ દેશ પર વિજય મેળવ્યા પછી અશોક પોતાની જીત પર ગર્વ લેવા માટે કલિંગ નગરી જોવા નીકળી પડે છે. કલિંગ નગરી સમ્રાટ અશોકને સ્મશાન જેવી ભાસે છે. ચારે બાજુ મૃતદેહો પડ્યા હતા. આ ભયંકર માનવસંહાર જોઈને અશોકનું હૈયું કરુણા અને પશ્ચાતાપથી ભરાઈ જાય છે. તેના વિજયની ઉજવણી કરવા માટે તેની સાથે કોઈ જ નથી એ જોઈને સમ્રાટ અશોકને સમજાઈ જાય છે કે યુદ્ધથી સામ્રાજ્ય જીતી શકાય છે, હૃદય નહીં. તારક ચિહ્ન 4 પરાજયની જીત ખંડકાવ્ય દ્વારા રજૂ થતો માનવ સંદેશ. તારક ચિહ્ન A. પરાજયની જીત ખંડકાવ્યમાં સમ્રાટ અશોકના મનોમંથન અને હૃદય પરિવર્તન દ્વારા સુંદર માનવ સંદેશ મળે છે. પોતાની જીતનો ઉત્સવ મનાવવા માટે સમ્રાટ અશોક જ્યારે કલિંગ નગરીમાં નીકળે છે ત્યારે યુદ્ધમાં થયેલો માનવસંહાર જોઈ તેનું હૃદય દ્રવી ઉઠે છે. તેને સમજાઈ જાય છે કે તલવારની ધારથી સત્તા મળી શકે છે પરંતુ તલવારની ધારથી લોકોના હૃદય પર રાજ કરી શકાતા નથી. તમે લોકોના હૃદય જીતી શકતા નથી. જે જીતથી સ્મશાનવત શાંતિ છવાઈ જાય તે જીત નથી પરંતુ હાર છે.
અહિંસા અને કરુણા તે જ સાચો ધર્મ છે. આમ, પરાજયની જીત ખંડકાવ્યમાં સુંદર માનવ સંદેશ મળે છે.